હવે આપણે લોકોને જવાબ શું આપીશું? એ તો સીધા જ કહેશે. અને આમ પણ અમુક પાર્ટિસિપેન્ટ એલિમિનેટ થઈ ગયા હતા. બહાર બધાના મનમાં એક જ સવાલ છે કે વિનર કોણ? લેટ્સ સી. કોમ્પિટિશન થઈ છે એટલે વિનર તો અનાઉન્સ કરવો જ પડશે. સિદ્ધાર્થ, કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ છે, ફિનિશ ક્યાં થઈ છે? અને આપણે વિનર કેવી રીતે નક્કી કરી શકીશું? સિમ્પલ, લકી ડ્રો થી આપણે વિનરને અનાઉન્સ કરી શકીએ છીએ. યાર, વિનર લકથી નહીં, ટેલેન્ટથી ડિસાઇડ થશે. હું શું કહું છું, સંતોષ અંકલની દીકરીને આપણે વિનર અનાઉન્સ કરીએ. એ બહુ સરસ ગરબા રમતી હતી. એ કોમ્પિટિશનમાં છેક સુધી નહોતી ટકી શકી. મને ખબર છે કે ભાઈના મનમાં શું ચાલી રહ્યું છે. રાહુલ, ગરબા થતા હતા ત્યારે તું ક્યાં હતો તો તને ખબર? તો બ્રો, અકોર્ડિંગ ટુ યુ વિનર કોણ હોવું જોઈએ? રૂપા આચાર્ય. હો, આપણા બ્રોને તો એનું નામ પણ યાદ છે ને કઈ? હે રાહુલ, પ્લીઝ, ઓન અ સિરિયસ નોટ, she deserves it. સત્યથી પૃથ્વી ધારણ થાય છે, સત્યથી સૂરજ તપે છે ને સત્યથી પવન ફૂંકાય છે. આમ બધું સત્ય પર આધારિત છે. પપ્પા, હમ? આ શ્લોકનો ભાવાર્થ તમે મને કેમ કહી રહ્યા છો? સ્વાતિ, મહાપૂજાના પાસ તું જ લાવી હતી ને? તમને રવિએ કહ્યું ને? એને તો હું છોડીશ નહીં, જોજો તમે. બેટા, તે જે કંઈ કર્યું તારી બેનની ખુશી માટે કર્યું, કંઈ વાતો નથી. પણ મને એમ કે તું આટલી વહેલી કેમ આવી ગઈ? ત્યાં તો મોટો મેળો જામ્યો હશે એને? પપ્પા, ત્યાં ભીડ વચ્ચે પણ મને એકલું લાગતું હતું, એટલે તમે મને એમ કહો, ચા પીશો? હા, બનાવ. 2 કપ બનાવજો, આદુવાળી. ફુદીનો નાખજે. પાક્કું. આમ ભીડ વચ્ચે એકલા ને આમ પોતાની સાથેનો મનમેળો. અમે તમને ઓળખ્યા નહીં. તમે કોના ગેસ્ટ છો? આ કોણ છે? હવે આના લીધે ક્યાંક ફસાઈએ નહીં તો સારું. અરે ભૂલી ગયા તમે? તમે તો અમને પાસ મોકલાવ્યા હતા. કદાચ ભાઈએ ઇન્વિટેશન આપ્યું હશે. તમે લોકો બેસો, હું ચા નાસ્તાની વ્યવસ્થા કરીને આવું છું. હા હા, કરાવો કરાવો. આ ટેડી બિયર થોડુંક તો વિયર્ડ છે, કંઈક તો ગડબડ છે. ગેમ શું છે તો જાણવું જ પડશે. બેટા, તને પૈસા સાથે શું સમસ્યા છે? પપ્પા, મને પૈસાથી નહીં, પૈસાવાળા લોકોથી સમસ્યા છે. કદાચ તમે ભૂલી શકો છો, પણ હું નહીં ભૂલું. એવા જ કોઈ પૈસાદાર નબીરાએ મોટા પપ્પાને ગાડીથી ટક્કર મારીને એમનો જીવ લીધો હતો. શાંત થા બેટા, શાંત. પપ્પા, પૈસા જરૂરિયાત છે, પણ એ જ્યારે પાવર બને છે ને, એ બીજાને તકલીફ આપે છે. મોટા પપ્પાને શું ભૂલ હતી આમાં? એ તો બિચારા શાંતિથી ચાલતા જઈ રહ્યા હતા, એમાં એક ગાડી વાળો આવ્યો, એમને ઉડાડી દીધા ને ત્યાં ઊભો પણ ના રહ્યો. પૈસો છે ને પપ્પા, એ હાથનો મેળ નથી, મનનો મેળ છે.
પૈસાવાળા લોકોને કેમ એવું લાગે છે કે બધું જ એમના બાપનું છે? પૈસો જ પાપનું મૂળ છે. કોઈનો કુળ દીપક આપણા ઘરમાં અંધારું કરીને જતો રહ્યો પપ્પા, ને આ વાત હું ક્યારેય નહીં ભૂલી શકું પપ્પા, ક્યારેય નહીં. શાંતિ છે સ્વાતિ. શું લાગે છે ડોક્ટર? કોઈ પ્રોબ્લેમ નથી, સો ડોન્ટ વરી. થેન્ક યુ સો મચ સર. નાઉ આઈ એમ ગુડ. ચાલો હું નીકળું. મમ્મી, હવે આપણે પણ જઈએ. હે? હા હા નીકળી. અરે અરે, એ ક્યાં જવાની વાત કરો છો? હજી મેઇન કામ તો બાકી છે. એટલે જાણવું નથી વિનર કોણ છે? હા, તમે લોકો જાઓ, હું આ લોકોને લઈને આવું છું. અરે અરે, તને એમ થોડી જવા દઈશ. હવે તો ગેમ શરૂ થશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજના ગરબા કોમ્પિટિશનમાં દરેક કન્ટેસ્ટન્ટે ખૂબ જ સરસ પરફોર્મ કર્યું છે. અને જે રીતે મેં પહેલા અનાઉન્સ કર્યું હતું કે આ કોમ્પિટિશનના વિનરને પાટીદાર પરિવાર તરફથી એક એક્સક્લુઝિવ ગિફ્ટ આપવામાં આવશે, અને એ એક્સક્લુઝિવ ગિફ્ટ છે ડાયમંડ જ્વેલરી. જો તું આ સ્પર્ધા જીતી ને તો તને એક્સક્લુસિવ ગિફ્ટ મળશે. મમ્મી, જીતવાની તો હું જ છું, કેમ કે આ સિદ્ધાર્થ પાટીદાર મારા પર લટ્ટુ છે. હે? તો આ કોમ્પિટિશનના વિનર છે રૂપા આચાર્ય. સરસ કર્યું તું ને. બ્યુટીફુલ ડાયમંડ ઓર બ્યુટીફુલ ગર્લ. ગળું ભરાતા જ પગનો દુખાવો ગાયબ. હે માતાજી, હવે રૂપા અને સિદ્ધાર્થને એક કરાવી દો. કોંગ્રેચ્યુલેશન્સ. Thank you. Bro, this is not fair. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. રાહુલભાઈ, તો તમને પણ એ જ લાગે છે જે મને લાગે છે? જેને ગળે હાર પહેરાવ્યો છે એ જ તમારા જીવનની હાર બનશે ભાઈ. તમારું સપનું હવે મારી હકીકત બનશે. Yes, Rupa. Congratulations once again. Thank you. But it's so nice choice, huh? You really deserve it. You are so talented. Thank you. રૂપા, તમે લોકો અહીંયા શું કરો છો? બહાર ગાડી આવી ગઈ છે. હે ગાડી? ગાડી, અમારી ગાડી આવી ગઈ એમ કે છે. હા તો ગાડી અંદર લાવી દો. ના, એ અંદર નહીં આવી શકે. એટલે મોટી છે ને ગાડી. ડોન્ટ વરી, હું જાઉં છું. એક મિનિટ. મિસ રૂપા, ડોન્ટ વરી, ગાડી અંદર આવી જશે, બિલીવ મી. તમે શું કામ હેરાન થાવ છો? વિલ મેનેજ. ચાલ. હાલો વંદના. રામુ, કેમ ફોન કરીને હેરાન કરે છે? શું છે તારે? રામુ અને હું. તું મોટી ગાડી લઈને બહાર આવી જા, અમે બહાર આવીએ જ છીએ. ચાલ હવે મૂક ફોન. એ વંદના, હું ગિરીશ. આનું છટકી ગયું લાગે છે.
મને રામુ રામુ કેમ કરતી હતી? પપ્પા હું ને એ સ્વાતિ આમાં આ જો તો આ નંબર તારી માનો જ છે ને? હા સેવ કરેલો નંબર છે પપ્પા. હા ને અવાજ પણ એનો જ હતો, પણ ખબર નહીં કેમ એ મને રામુ રામુ કહેતી હતી. કદાચ ખોટી લાઈન જોડાઈ ગઈ હશે પપ્પા. આ કદાચ એમ જ હશે. રામુ 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 શું કરો છો? બબલુ આવ્યો છે. અચ્છા બબલુ. અબ રામુ કે બબલુ? એમાં એવું છે ને કે અમારે ગાડીઓ કરતા ડ્રાઈવર વધારે છે, એટલે ખબર જ નથી પડતી કયો ડ્રાઈવર કઈ ગાડી લઈને ફરે છે. ચલ રૂપા, હવે આપણે જઈશું. હા ચલો હા ચલો. બાય, ટેક કેર. બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ. ઓકે, એક મિનિટ સિદ્ધાર્થ, તું અંદર રહે. પણ ફોઈ આ લોકો સિદ્ધાર્થ ડોન્ટ વરી, હું છું ને, હું મૂકી આવીશ આ લોકોને. ઠીક છે. બાય. લિસન, હા બોલો ને. આવતીકાલે માતાજીની મહાઆરતી છે. જો પોસિબલ હોય તો તમે આવજો. શ્યોર. તો હું જાઉં છું. બાય. બાય. ઓ બબલુ, આવા દે હવે રિક્ષા. એ બબલુડા, તું આ કોને લઈને આવ્યો છે? હવે આમાં મારી છોકરીઓ ક્યાં બેસશે? તારી રિક્ષાની ઉપર? અને મમ્મી આમાં તો મારા કપડાં પણ ખરાબ થઈ જશે. હું આમાં નહીં બેસું. એ બેસવું હોય તો બેસ, હું તો આ હાલ્યો. ઉપર ચલ ને હવે બેસ ને. મમ્મી ચાલ બેસ. પરત બેસવું પડશે. અરે મારા ખોળામાં બેસી જા ભાઈ. ના ખોળા બેસાય કે ઉપર ખોળા બેસાતું હોય કે તું. તમે જુઓ અરે યાર મમ્મી. જવા દે બબલુડા. તો આ છે આમની મોટી ગાડી. તો મારા કરતા પણ મોટા ખેલાડી નીકળ્યા. સરસ ગેમ ગોઠવી છે, મજા આવશે રમવાની. મીનાક્ષી, જેમ ચાલી રહ્યું છે એમ ચાલવા દે. આમ પણ આમની જાળમાં ફસાવાનો તો સિદ્ધાર્થ જ છે ને. શ્યોર શ્યોર. ઓકે, સી યુ એટ ધ ઓફિસ. બાય. પપ્પા, યુ નો વોટ, મને ધ સિદ્ધાર્થ પાટીદારે એમના ઘરે મહાઆરતીનું ઇન્વિટેશન આપ્યું છે, અને એ પણ સામેથી. ના હોય. હા એમ. પપ્પા, તમે ક્યારે વિચાર્યું હતું કે આટલી મોંઘી વસ્તુ આવશે આપણા ઘરમાં? પપ્પા, તમને આની કિંમત ખબર છે? બેટા, ભેટનો ભાવ હોય, કિંમત નહીં. એક મિનિટ. આ પ્રાઇઝની હકદાર સ્વાતિ દીદી છે, એટલે એમને જ મળવો જોઈએ. આ મારું છે. અરે હકદાર સ્વાતિ દીદી છે, મને સિદ્ધાર્થે આપ્યો છે. અરે એક મિનિટ. સ્વાતિ દીદી, સ્વાતિ દીદી, હા નીચે આવતો.
બોલ શું છે? એક મિનિટ. આ શું કરે છે પણ? એક મિનિટ. કીધું ને મને કેમ પહેરાવે છે? મસ્ત લાગે છે. અરે તું કેમ આ કરે છે? બસ ચૂપ, એકદમ ચૂપ. આ નેકલેસ અને સિદ્ધાર્થ માત્ર ને માત્ર મારા છે. હા રિંકુ, આ દીદીની મહેનતનું છે. કાઢ તું. શું મહેનત આમાં? જલ્દી નીકાળી દે ને. કાઢ. હા પણ હવે જલ્દી કર ને રિંકુ, નીકાળ. અરે હા પણ નીકળતું નથી. આ નજર મળી અને નજરમાં વસી ગયા. મિસ રૂપા આચાર્ય, આજે તમે મળ્યા છો અને હવે તમને મેળવીશ. લાવ દૂર જાઉં કાઢ. આમ પર આ તો તૂટી ગયો. આ તૂટી ગયો તારા લીધે. સાવ તકલાદી હશે. તકલાદી ના હોય, મજબૂત છે. ગમે એટલું મજબૂત હોય, ખેંચીએ તો તૂટી જ જાય. અરે સ્વાતિ, શું થયું બેટા? આ શું? હે ભગવાન, દાજી ગઈ છે. હા શી રીતે? અરે ના ના પપ્પા, કશું નથી થયું. રૂપા દીદી ના દાજે ને એના માટે એણે પોતાનો હાથ દજાડ્યો અને સોમન પણ. એક મિનિટ, હું મલમ લઈને આવું. કે કીધું? લાવજો, હાથ લાવ. હિંમત રાખજે. એ બસ બસ બસ, સારું થઈ જશે. આ થઈ ગયો. દીદી તારી બુટ્ટી ક્યાં ગઈ? ક્યાં ગઈ બુટ્ટી? ઓ માય ગોડ, મારી ઇયરિંગ ક્યાં ખોવાઈ ગઈ? ક્યાં ગઈ બુટ્ટી? તારે જરા ધ્યાન રાખવું જોઈએ ને. દીદી એ આપણી ખાનદાની બુટ્ટી હતી અને તે ખોઈ નાખી. હા, મને ખબર ના રહી કેવી રીતે ઇયરિંગ મિસપ્લેસ થઈ ગઈ. હવે થશે ફૂલ ટુ બબાલ. રૂપા, આ તે બહુ ખોટું કર્યું છે. તારે જરા ધ્યાન રાખવું જોઈએ બેટા. મમ્મી શું કામ ચિંતા કરે છે? અને એમ પણ થોડાક જ દિવસોમાં મારા મેરેજ થવાના છે પાટીદાર હાઉસમાં. એના પછી આવી ઇયરિંગ્સ તો હું તમને લોકોને ગિફ્ટ કરીશ. રૂપા, એક વાત બરાબર તારા મગજમાં નાખી દે. સાધારણ બાપની છોકરીના લગ્ન સાધારણ છોકરા સાથે થાય. પપ્પા, તમે સપનાઓ સાધારણ જ જોયા છે અને એટલે જ તમારું જીવન પણ એવું જ છે. હું પણ તારી ઉંમરનો હતો ને ત્યારે આવા જ સપના જોતો હતો, પણ એક ઉંમર વીત્યા પછી સમજાયું કે સપના જોવામાં અને હકીકત જીવવામાં બહુ ફેર હોય છે. પપ્પા વંદના, આ તો નાની છે, ના સમજ છે, પણ તને તો દુનિયાદારીની સમજ છે કે નહીં? અને જો સમજ ના હોય તો કહી દઉં કે ચાંદના સપના જોવામાં હકીકતની જમીન પણ જતી રહેશે ને આકાશ પણ. અધવચ્ચે લટકતી રહીશ. પપ્પા, તમે મમ્મીને શું કામ? વચ્ચે ના બોલ. એક વાત યાદ રાખજો રૂપા, માણસ જેમ જેમ ધરતીથી ઉપર આકાશ તરફ જતો જાય એમ ઓક્સિજન ઓછો થતો જાય અને પછી શ્વાસ લેવામાં જીવવામાં ફાંફા પડતા જાય. અરે તમારા આ જ વિચારોના કારણે આપણી આખી જિંદગી આ ઝૂંપડામાં નીકળી ગઈ. અરે જાઓ, જઈને જોઈ આવો મારી બહેનને. એ રૂપા જેવી રૂપાળી હતી,
એટલે એના લગ્ન પૈસાદાર ઘરમાં થયા અને હું અહીંની અહીં જ રહી ગઈ. મેં મારી આખી જિંદગી આ ઝૂંપડાની બારીમાંથી લોકોના ખાલી બંગલા જ જોયા છે. વંદના, તું તારા સપનાની આગ સળગતી રાખવા માટે તારી દીકરીઓની જિંદગી એમાં હોમી રહી છે. ના, હું એમનું સારું વિચારું છું, એમના ભવિષ્યની ચિંતા કરું છું. તો એ મારી ભૂલ છે, એ ભૂલ છે મારી. મમ્મી શાંત થા તું. અરે શું શાંત થાવ? એ મોટી મેં મારી દીકરીના લગ્ન માટે રાખી હતી. મમ્મી, શું ખબર એ ખોવાયેલી બુટ્ટી આપણું ખોવાયેલું નસીબ શોધી આપે. અરે જો એવું બને ને તો બધાને ખબર પડે કે રૂપ એ જ સાચું સુખ છે. પણ મમ્મી, એ બુટ્ટી મેં રિંકુના લગ્ન માટે સાચવી રાખી હતી. એની ચિંતા તું ના કરીશ. તું તારી અને તારી મોટી બહેનની ચિંતા કર. બાકી બધું મારા પર છોડી દે. કાલે મારે જ જઈને ચેક કરવું પડશે કે બુટ્ટી ક્યાં પડી ગઈ છે.